વાહકનો અવરોધ. વાહકનો અવરોધ આપણે કેવી રીતના ધ્યાનમાં લઈએ તો માની લે કે આપણી પાસે કોઈ ધાતુ છે વાહક કે જેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે. આપણે વિચાર કરીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ કોનામાંથી પસાર થાય તો વિદ્યુત પ્રવાહ પસાર માટે જવાબદાર કોણ? તો વિદ્યુત પ્રવાહ માટે જવાબદાર માટે આપણે મુક્ત વિદ્યુતભાર હોવો જરૂરી છે. વાહકમાં મુક્ત વિદ્યુતભાર તરીકે મુક્ત ઇલેક્ટ્રોન જે ખૂબ મોટા પ્રમાણમાં આપણે એની ચર્ચા કરી ચૂક્યા છે. અવાહકમાં એવા મુક્ત ઇલેક્ટ્રોન હોતા જ નથી. અને બીજા એવા છે અર્ધવાહક કે જેમાં અમુક સંજોગોમાં મુક્ત ઇલેક્ટ્રોન અથવા મુક્ત વિદ્યુતભાર હોય અને અમુક સંજોગોમાં હોતો નથી, જેને અર્ધધાતુ અથવા અર્ધવાહક કહેવાય. એની ચર્ચા આપણે પાછળથી કરીશું. પણ અત્યારે આપણે કે વાહકમાં અવરોધ, તો આપણી પાસે ધારો કે વાહકનો તાર છે એટલે કે ભાઈ કોઈ અવરોધ કોઈ ધાતુનો તાર છે. હવે ધાતુનું બંધારણ આપણે આગળ ભણી ચૂક્યા છે કે ધાતુનું બંધારણ એ ધાત્વિક ધન પ્રકારનું હોય કે જેમાં એના જે ધન આયનો જે છે તે લેટીસ બિંદુ પર ગોઠવાયેલા હોય અને જે મુક્ત ઇલેક્ટ્રોન હોય એ મુક્ત ઇલેક્ટ્રોન આ લોકોની વચ્ચેની જગ્યામાં જે છે એ વચ્ચેની જગ્યામાં હંમેશા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. જ્યારે આપણે બાહ્ય વિદ્યુત સૂત્ર લાગુ પાડીએ અથવા આપણે સાદી ભાષામાં બોલે બેટરી જોડે તો આ બધા ઇલેક્ટ્રોન જે છે એ બધા ઇલેક્ટ્રોન કોઈ એક દિશામાં ગતિ કરવા માંડે. જો બધા ઇલેક્ટ્રોન કોઈ એક દિશામાં ગતિ કરે તો ત્યારે આપણે એમ કહેવાય છે કે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય. પણ જ્યારે આપણે એમ કહી શકાય કે આ ઇલેક્ટ્રોન વાહકની અંદર ગતિ કરતા હોય ત્યારે એ ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ ગતિને અવરોધ લાગે, ગતિ અવરોધાય. એ અવરોધ હોવા પાછળનું કારણ શું છે? તો આ ધન આયનો સાથેની અથડામણ. જ્યારે ઇલેક્ટ્રોન જે છે એ એક ઇલેક્ટ્રોન માને કે આ ધન આયન છે, આ બીજો કોઈ ધન આયન છે, તો ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતા હશે ત્યારે શું થાય? તો ઇલેક્ટ્રોન જ્યારે કે ગતિ કરતા કરતા આ ડિરેક્શનમાં જતો હશે કોઈ ઇલેક્ટ્રોન, તો આ ધન આયન સાથે અથડાશે. એ જેવો અથડાય એટલે એની વેગ શૂન્ય થઈ જાય, સ્થિર થઈ જાય, ફરી પાછો ગતિ કરે, અહીંયા અથડાય. આમ અથડાતો કૂટાતો આપણે એમ કહી શકાય ઘસડાતો એ ઇલેક્ટ્રોન જાય. જેમ આ ધન આયનો જે છે એ ધન આયનો વધારે એની ગતિનો અવરોધ આવે, અવરોધ ઉત્પન્ન કરે તો આમ એ કહી શકાય કે એનો અવરોધ વધારે છે. એટલે વાહકનો અવરોધ એટલે આપણે એમ કહી શકાય કે વાહકનો અવરોધ એટલે જ્યારે વાહકમાંથી વિદ્યુતભાર ગતિ કરતો હોય ત્યારે વિદ્યુતભારની ગતિ અવરોધવાનો વાહકનો જે ગુણધર્મ છે, વિદ્યુતભારની ગતિ અવરોધવાનો વાહકનો જે ગુણધર્મ છે એને વાહકનો અવરોધ કહેવાય. યંત્રશાસ્ત્રમાં જેને આપણે ઘર્ષણ ભણી ગયા તે એક પ્રકારનું. સાદી ભાષામાં આપણે ધારો કે રસ્તા ઉપર વાહન લઈને જતા હોય અને બીજા વાહનો દ્વારા આપણી જે ગતિ અવરોધાય, આપણે બાઇક ઉપર જતો હોય ને આગળ જે છે તે કાર હોય તો એ કાર આપણને સાઈડ ન આપતી હોય તો આપણે વાહનની ગતિ ધીમી થઈ જાય. ઘણી વખત કોઈ એક્સિડન્ટ થયેલો હોય, રસ્તો ખરાબ હોય તો ઘણા બધા વાહનો જે છે તે ટ્રાફિક ઉત્પન્ન કરે. તો આમ જેમ વાહકો વધુ હશે અથવા જેમ ધન આયનો જે છે એ અમુક રીતે જે છે આપણે એમ કહી શકાય એ ચોક્કસ પરિસ્થિતિમાં અવરોધ વધારો ઘટાડો કરે. એની ડિટેલમાં ચર્ચા આપણે પાછળથી કરવાના છે. અત્યારે માત્ર આપણે એટલું જોતા છે કે વાહકનો અવરોધ કોને કહેવાય. ભલે વાહક પદાર્થો એટલે એવા પદાર્થો જે પદાર્થમાંથી વિદ્યુત ભાર જે છે એ સરળતાથી ગતિ અથવા વિદ્યુત પ્રવાહનું નિર્માણ સરળતાથી થતું હોય, વિદ્યુત પ્રવાહ સરળતાથી ગતિ કરતો હોય છતાં પણ એ વિદ્યુત ભાર જ્યારે એની અંદરથી ગતિ કરતો હોય એટલે કે વિદ્યુત ભાર જ્યારે ગતિ કરે વાહકમાંથી ત્યારે વાહકની ગતિ અવરોધ થાય ને વાહકનો આવો વિદ્યુત ભારની ગતિ અવરોધવાનો જે ગુણધર્મ છે એને કહેવાય વાહકનો અવરોધ. અને વાહકના અવરોધ ઉપર આધારિત આપણને બધાને ખબર છે જૂનો અને જાણીતો આપણો નિયમ છે જેને આપણે ઓહમના નિયમ તરીકે ઓળખતા છે. તો આપણે પહેલા એનું થોડું ડિસ્કશન કરીએ. ઓહમનો નિયમ. આપણા પ્રેક્ટિકલની જે છે એમાં પણ ઓહમના નિયમનું પ્રેક્ટિકલ છે. ઓહમનો નિયમ બધાને થોડું થોડું ખબર છે ઓહમના નિયમ વિશે. તો ઓહમનો નિયમ કઈ પરિસ્થિતિઓમાં સાચો પડે અને કઈ કઈ શું દર્શાવે? તો ઓહમનો નિયમ જે એમ કહી શકાય કે જે આપણો વાહક છે એ વાહક સાથે સંકળાયેલી ત્રણ ભૌતિક રાશિ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને વાહકનો જે આપણે અત્યારે ચર્ચા કરી ગયા અવરોધ R, રેઝિસ્ટન્સ R, એ ત્રણ વચ્ચે સંબંધ દર્શાવતું છે. પણ એ ક્યારે સાચો બને અથવા કઈ પરિસ્થિતિમાં એ સાચો બને કે ક્યારે લાગુ પાડી શકાય? તો પહેલા તો એમ કહેવાય કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ હોવી જોઈએ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. કેમ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ?
તેની ચર્ચા કરીએ. તો જ્યારે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ હોય ત્યારે જ્યારે કોઈ વાહકમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે સ્વાભાવિક છે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થવાનો v. એટલે કે પ્રેક્ટિકલી આપણે વિચાર કરીએ તો ધારો કે આપણી પાસે એક બલ્બ છે, એ બલ્બ સાથે આપણે એક બેટરી જોડીએ એટલે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનો, એ બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત ઉત્પન્ન થવાનો, અહીંયા ને અહીંયા આ જગ્યા ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થવાનો. બરાબર. તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ વાહકનો જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે જ્યારે કોઈ પણ વાહકમાંથી નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પસાર કરેલા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આ ઓહમના નિયમનું સ્ટેટમેન્ટ છે કે v proportional to I. જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત પસાર કરેલા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં થાય. હવે જો ચલે છે ચિહ્ન કાઢીએ તો આપણે અચળાંક મૂકવો પડે. જે અચળાંક મૂકીએ છીએ આપણે આ. હવે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ કેમ લીધી આપણે? કારણ કે અવરોધ જે છે એ અવરોધ વાહકનો એ ઘણી બધી બાબતો ઉપર આધાર રાખે. પહેલું વાહકના પરિમાણ ઉપર આધાર રાખે, વાહકની જાત ઉપર આધાર રાખે, અને બીજું અમુક નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ ઉપર આધાર રાખે, જેવી કે દબાણ, તાપમાન. આ બધું તાપમાન બદલાય એટલે વાહકનો અવરોધ. તાપમાન એવી એક ભૌતિક રાશિ છે જેની સાથે વાહકનો અવરોધ બહુ સેન્સિટિવ છે, એટલે કે બહુ ઝડપથી બદલાય. બરાબર છે. તો એની ડિસ્કશન આપણે આના પછીના ટોપિકમાં કરવાના છે. પણ અત્યારે આપણે એટલું કહી શકાય કે જે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ જે આપણે શબ્દ લીધેલો છે એનું રીઝન શું છે? તો અહીંયા આપણે એમ કહેતા છે કે r એ અચળ છે. જે આપણે ચલે ચિહ્ન કાપી અચળાંક મૂકતા છે ને આ અચળાંક એટલે વાહકનો અવરોધ એ અચળ રહેવો જોઈએ. એ અચળ ક્યારે રહી શકે? જો ભૌતિક પરિસ્થિતિ અને બીજા બધા પરિમાણો વાહકના સમાન રાખવામાં આવે તો. જો તાપમાન બદલાશે તો વાહકનો અવરોધ બદલાય. તો એ અવરોધ ન બદલાય એટલા માટે આપણે એમ કહી શકાય નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ રાખવી જોઈએ. એટલે v = આપણે લખી શકાય ri. આના ઉપરથી આપણે વાહકના અવરોધનું સૂત્ર મળે v/i. r એટલે તે વાહકનો અવરોધ. એટલે આ ત્રણ ભૌતિક રાશિ જે છે આ સંબંધ દર્શાવતો આપણને ઓહમનો નિયમ છે તે સૂત્ર આપશે. r ધારો કે આપણે વિચાર કરીએ તો v એટલે વિદ્યુત સ્થિતિમાન તફાવતનો એકમ વોલ્ટ, a એટલે એનો એકમ એમ્પિયર, એટલે વોલ્ટ પર એમ્પિયર પણ એની સંજ્ઞા છે ઓહમ, એને કહેવાય ઓહમ. વાહક અવરોધનો જે SI એકમ છે એ છે ઓહમ. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર જો તો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક અવરોધનું તો v/i. v એટલે m1 l1 l2 t-3a-1/a1 એટલે r બરાબર m1 l2 t-3a-2 આપણને મળે. એટલે આ જે છે તો ઓહમના નિયમનું થોડીક સમજૂતી આપણે સ્ટેટમેન્ટ જેવું જોયું. થોડુંક હજુ એની ચર્ચા કરીએ આપણે. આપણે જે વાત કરી ગયા કે ઓહમનો નિયમ જે આપણને સૂત્ર આપે છે v = ri. બરાબર છે. તો હવે આપણે એમ કહી શકાય કોઈ વાહક માટે આપણે v against i નો ગ્રાફ પ્લોટ કરીએ તો ગ્રાફ કેવો આવે? તો આપણને ખબર છે આ કેવું થવાનું, y = mx જેવું થવાનું, c = 0 છે કારણ કે y = v છે, x = i છે. તો આનો જે આલેખ જે છે આપણને મળશે એ શું કેવો મળશે? તો એ આલેખ હંમેશા સુરેખા મળે. સુરેખા તો મળે પણ કઈ સુરેખા મળે? જેમ કે ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા, કારણ કે c = 0 છે અહીંયા. બીજી વાત કે જો તમે v against i નો ગ્રાફ પ્લોટ કરો ને એનો ઢાળ શોધો તો તમને આ ΔV/Δi મળશે. કારણ કે આટલી જે વેલ્યુ થવાની, આ સપોઝ v2, આ v1, આ i1, આ i2. તો હવે આપણે કહી શકાય કે આનો જે r જે છે તે ઢાળ બરાબર આપણે કહી શકાય કે ΔV ના છેદમાં ΔI, અથવા આપણે જે પ્રેક્ટિકલમાં લખીએ a b ને c, તો ઢાળ આપણે એમ કહી શકાય કે ab/bc.
એટલે V અગેન્સ્ટ I નો જો ગ્રાફ પ્લોટ કરવામાં આવે ને એનો ઢાળ શોધવામાં આવે કારણ કે સુરેખા જ મળશે તો તમને એ વાહકનો અવરોધ આવશે. જો આપણે I વિરુદ્ધ V નો આલેખ ડ્રો કરીએ તો તમને 1 ઢાળ છે તમને મળે. બરાબર. આગળ આપણે વાત કરી ગયા કે તાપમાન સાથે જે છે એ વાહકનો અવરોધ બહુ સેન્સિટિવ છે, બદલાય. તો વાહક માટે V અને I આપણે બે આલેખ ડ્રો કરીએ એક જ વાહક માટે, પણ એક તાપમાન T1 છે અને બીજો તાપમાન T2 છે. તો આપણને જે બે આલેખ મળ્યા, ધારો કે આપણે વક્ર A અને વક્ર B એવું ઉતારીએ. જે બે આલેખ છે તે વક્ર A અને વક્ર B, એટલે કે રેખા A અને રેખા B. તો આ પહેલો જે આપણને ઢાળ મળે એના કરતા બીજા કરતા પહેલાનો ઢાળ વધારે છે. એનો અર્થ કે ધારો કે આનો અવરોધ R1 છે અને આનો અવરોધ R2 છે. તો આપણને સ્પષ્ટ ખબર પડી ગઈ કે R1 ગ્રેટર ધેન R2 છે. કારણ કે V અગેન્સ્ટ I ના આલેખમાં આપણને જે ઢાળ મળે એ ઢાળ કયો મળે? તો એ ઢાળ આપણને વાહકનો અવરોધ મળે અને તે વધારે મળે. હવે પ્રશ્ન ઉત્પન્ન થાય કે T1 અને T2 વચ્ચે કેવો સંબંધ છે? તો પર્ટિક્યુલર આપણે જે અત્યારે ચર્ચા કરતા છે એ વાહક માટે જ કરતા છે. વાહક એટલે ધાતુ માટે, ઉમદા ધાતુ જેમાંથી વિદ્યુત પ્રવાહ બહુ સરળતાથી પસાર થાય તે. તો તેવા માટે શું થાય? તો જેમ જેમ તાપમાન વધારવામાં આવે તો વાહકનો અવરોધ વધે. એની પાછળનું રીઝન આપણે એને પ્રૂફ બી કરવાના છે મેથેમેટિકલી. હું તમને પ્રેક્ટિકલી બી બતાવવાનો છું અને આપણે જે મેથેમેટિકલી આપણે એનું ડિસ્કશન બી કરીશું કે ભાઈ કેમ તાપમાન વધારતા વાહકનો અવરોધ વધે. એટલે જેમ વાહકનો અવરોધ વધશે તેમ ઢાળ વધવાનો, એટલે કે જેમ તાપમાન વધવાનું તેમ ઢાળ વધે એટલે અવરોધ વધે. માત્ર વાહક માટે જ એવું સાચું છે. બધા જે પદાર્થો છે અર્ધવાહકો માટે કે એના માટે બધા માટે એવું નથી કે તાપમાન વધતા અવરોધ વધી જાય. અમુક પદાર્થો તાપમાન માટે અવરોધ ઘટે પણ ખરો. અમુક એવા પદાર્થો બી બનાવી શકાય કે તાપમાન વધારતા અવરોધ બદલાય જ નહીં. પણ વાહક જે હોય ધાતુઓ શુદ્ધ આપણે એમ કહી શકાય, તો એના માટે આપણે એમ કહી શકાય જેમ તાપમાન વધારે હશે તેમ વાહકનો અવરોધ કેવો હશે? તો વધારે હશે. હવે વાહકના અવરોધનું એક સૂત્ર આપણે તારવવાનું છે. ઓહમિક અવરોધ R બરાબર ρ L બાય A. આ સૂત્ર લગભગ આપણને બધાને ખબર છે. આપણે 11મા ધોરણની અંદર ઉષ્મીય અવરોધનું સૂત્ર ભણી ગયા છે કે R is equals to L by KA. જો હું આ રીતે લખું 1/K L by A, તો L એટલે ચોસલાની લંબાઈ, A એટલે ચોસલાના આડછેદનું ક્ષેત્રફળ અને 1/K. તો 1/K જે આપણને K એટલે એની વાહકતા હતી. તો વાહકતાનું વ્યસ્ત એટલે આવશે અવરોધકતા. વાહકતા એટલે સરળતાથી પસાર થવા દેવું તે એની વાહકતા. જેમ વધારે વિદ્યુતભાર પસાર થતો હોય, વધારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, વધારે ઉષ્મા ઊર્જા પસાર થતી હોય તો એની વાહકતા વધારે છે. એના કરતા ઊંધું એનું વ્યસ્ત કરો. જેની વાહકતા જે સમય વધારે પસાર થવા દેતો છે તો અવરોધકતા એની કેવી હશે? ઓછી. અવરોધકતા એટલે રોકે, પસાર નહીં થવા દે, અડચણ ઉત્પન્ન કરે. બરાબર છે. તો આ સૂત્ર લગભગ આ થઈ ગયું, આવી ગયું છે. લગભગ સૂત્ર લગભગ ને 100% આવી ગયું છે. L એટલે અવરોધ નો લંબાઈ, A એટલે આડછેદનું ક્ષેત્રફળ, 1/આ વાહકતા હતી, અહીંયા ρ એટલે અવરોધકતા. તમે આ સૂત્ર લખવું હોય તો 1/σ L by A. તો સિગ્મા એટલે કોણ? તો સિગ્મા એટલે વાહકતા. પણ ધારો કે સાબિત કરો એમ પૂછાય તો તમે આવી દલીલ કરીને સાબિત નહીં કરી શકો. તેના માટે આપણને બુકમાં જે થિયરી આપેલી છે, જે સ્ટેપ આપેલા છે એને ફોલો કરવા પડે. તો આપણે અહીંયા શું કરેલું છે? L લંબાઈ એ આડછેદ ધરાવતો આપણે એક બહાર લીધો છે, ચોસલો જો છે લંબઘન જેવું, આ રીતે. આની લંબાઈ L છે, આડછેદનું ક્ષેત્રફળ એનું A છે. તો હવે એમાંથી જો આપણે I જેટલો પ્રવાહ પસાર કરીને વિદ્યુત સ્થિતિમાન તફાવત V હોય તો આપણે કહી શકાય ઓહમના નિયમ પ્રમાણે એનો અવરોધ જે છે તે R બરાબર V/I, સમીકરણ 1. હવે આ જે ચોસલું છે એને જો બીજું ચોસલું લઈએ, બે ચોસલા પસંદ કરીએ તો અહીંયા આપણે એકની જગ્યા પર બે વાહક લીધા, બે ચોસલા છે, એકની પાછળ એક મિનિટ. ધારો કે આપણે આને ચોસલોનો વિચાર કરીએ કે પેન એક ચોસલું જોયું છે તો એકની પાછળ એક, સેમ આ રીતે. હવે જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો બંને આઈડેન્ટિકલ છે, બંને સમાન છે બધી રીતે. તો આપણે એમ કીધું કે પહેલા આના બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V છે, તો આના વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V, તો અહીંયા બી વિદ્યુત સ્થિતિમાન તફાવત V બંને થવાનો. એટલે હવે જે આખો જે આપણને મળ્યો જેની લંબાઈ 2L જેટલી થવાની, તો એ જે આપણને વાહક નવો મળ્યો
તો એ શું થયું? તો આપણે ધારો કે લંબાઈ શું કરી? તો લંબાઈ બમણી કરી છે. એટલે કે આપણે શું કરતા છે કે લંબાઈ વધારતા વાહકનો અવરોધમાં શું પરિવર્તન આવે? લંબાઈ વધે તો વાહકનો અવરોધ વધે, ઘટે, અચળ રહે. તો લંબાઈ આપણે ધારો કે વધારીએ, લંબાઈ બમણી કરી એની, તો નવો જે આપણને અવરોધ મળે એ નવો અવરોધ R1 બરાબર તો ધારો કે V1 upon I1 એવું લખીએ. V1 એટલે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત છે 2V જેટલો થઈ જવાનો. આ બંને એકબીજા સાથે શ્રેણી જોડાણમાં છે એટલે જેટલો વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થવાનો તેટલો જ, એટલે એ તો આ જ આવવાનો, એ બદલાવાનો નથી. કન્ફ્યુઝન થતો તો સમજાવો. હવે શું છે? ધારો કે અહીંયા એક મોટી ટાંકી છે, એમાંથી પાઇપ થી પસાર થતું છે પાણી. ધારો કે આગળ પાણી જતું છે એમ વિચારી દઈએ. બરાબર છે. પહેલા એક પાઇપ હતો, ધારો કે અહીંયા આ રીતે. તો અહીંયાથી પ્રવાહ એટલે વિદ્યુત ભારનો વહનનો દર. તો અહીંયા આપણો પ્રવાહ એટલે પાણીના વહનનો દર. માની લે કે 1 સેકન્ડમાં આની અંદર આ જે પાઇપ છે નાનો આપણો, એમાંથી 1 સેકન્ડમાં 1 લીટર પાણી પસાર થતું. બરાબર. એની સાથે એના જેવો બીજો પાઇપ આપણે મૂકી દીધો, જે રીતના ચોસલું મૂક્યું એ રીતના. તો આમાં દર બદલાવાનો. જે પાણી આમાંથી પસાર થવાનું તે બધું આમાંથી બી પસાર થવાનું. એટલે અહીંયાથી બી 1 લીટર બંનેમાંથી 1 સેકન્ડમાં. એટલે વિદ્યુત જે પ્રવાહ પસાર થવાનો દર જે છે, વિદ્યુત પ્રવાહ એટલે યાદ કરો, બહુ ઉપાડને કીધેલું છે વિદ્યુત ભાર વહનનો દર, એ તો સરખો જ રહેવાનો. એટલે જ્યારે શ્રેણીમાં છે, આપણે પાછળથી અવરોધનું શ્રેણી સમાંતર બી ભણવાના છે, તો શ્રેણીમાં જ્યારે હોય ત્યારે વિદ્યુત પ્રવાહ સમાન જ પસાર થાય. એટલે એના માટે I1 ની જગ્યાએ 2I એવું નહીં લખી શકાય. તો હવે તમે જોઈ શકો કે 2R થઈ ગયું, તો કારણ કે V upon I એટલે કે વાહકનો મૂળ અવરોધ આ. એના ઉપરથી આપણે એવો નિષ્કર્ષ ઉપર આવ્યા કે જો વાહકની લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધ બી બમણો થઈ જાય. બરાબર. એટલે એક વસ્તુ આપણે એવું લખી શકાય કે R proportional to L. વાહકની લંબાઈ જેમ વધારવામાં આવે તેમ વાહકનો અવરોધ વધે, સમપ્રમાણમાં વધે. હવે બીજો કોના ઉપર આધાર રાખે? તો આડછેદ ઉપર. બરાબર. થોડું ડિસ્કસ કરીએ તો ધારો કે આપણે કોઈ રસ્તો છે, એ રસ્તા ઉપર આપણે ધારો કે 1 કિલોમીટર કાપીએ તો આપણને ટ્રાફિક લાગે, 2 કિલોમીટર કાપીએ તો વધારે ટ્રાફિક લાગે, 3 કિલોમીટર કાપીએ તો વધારે ટ્રાફિક લાગે, જો ટ્રાફિક વાળો રસ્તો હોય તો. એટલે લંબાઈ જેમ વધારે હશે તેમ અવરોધ કેવો થઈ ગયો? વધી ગયો. લંબાઈ જેમ વધી તેમ અવરોધ કેવો થઈ ગયો? વધી ગયો. હવે ટ્રાફિક ઓછું કરવું તો શું કરવું પડે? તો રસ્તા પહોળા કરે, 2 ટ્રેક, 4 ટ્રેક, 3 ટ્રેક એવા બનાવે, 6 ટ્રેક. તો જેમ પહોળાઈ વધતી જશે તેમ શું થશે? તો વાહકનું આડછેદનું ક્ષેત્રફળ જેમ વધશે તેમ અવરોધ ઘટે. સાંકડી ગલીમાંથી પસાર થાવ ને તમને ટ્રાફિક લાગે તે, એના કરતાં થોડો પહોળો રસ્તો હોય તેના પર ટ્રાફિક લાગે તે, અને હાઈવે પર ટ્રાફિક. તો જેમ રસ્તાની પહોળાઈ વધારે હશે તેમ તમને અવરોધ ઓછો લાગે. એ આપણે પ્રૂફ કરવાનું છે હવે, કે જેમ આપણે સમાંતર જોડાણમાં જો આપણે જોડીએ, એટલે કે સમાંતર જોડાણ એટલે કે ધારો કે આમ કે એનું આડછેદનું ક્ષેત્રફળ વધાર્યું કે ઘટાડ્યું. તો અહીંયા આપણે જે ચોસલું હતું એ ચોસલાના 2 ભાગ કરી દીધા એમ વિચાર કરીએ. ઉપરનો ભાગ A/2, નીચેનો ભાગ A/2. એટલે જ્યારે હવે આપણે એમ કે વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થવાનો I જેટલો. તો આગળ જે આપણે ઉદાહરણ લીધું તેની અંદર ચર્ચા કરીએ તો ધારો કે આ ટાંકી હતી, એમાંથી પાઇપમાંથી પાણી, આ પાઇપમાંથી પાણી જતું, પછી આપણે બીજો જોડાયું. હવે શું કર્યું? આ રીતે 2 મૂક્યા તો થોડું પાણી અહીંથી પસાર થવાનું, થોડું પાણી અહીંથી પસાર થવાનું. જો કે અહીંયા બંને એક સમાન છે વાહક, ઉપર બી A/2 નીચે બી A/2, એટલે એમાંથી I/2 આમાંથી I/2 જેટલો પ્રવાહ પસાર થવાનો બંનેમાંથી. અને આ બે વચ્ચેની લંબાઈ સરખી જ હોવાથી જે આગળ હતી આપણી અહીંયા, એટલે વિદ્યુત સ્થિતિમાં તફાવત બદલાશે નહીં. તો હવે જે નવો અવરોધ એટલે કે આ એક ચોસલું કે જેનું આપણે આડછેદનું ક્ષેત્રફળ અડધું કર્યું, તો જે નવો અવરોધ છે R2 બરાબર, તો R2 બરાબર તો V upon I2 થયું. તો 2V upon I એટલે 2R. એટલે કે આડછેદનું ક્ષેત્રફળ આપણે ઘટાડ્યું, આડછેદનું ક્ષેત્રફળ આપણે અડધું કર્યું તો બી વાહક બમણો થયો. તો આડછેદ વધારે તો વાહક કેવો થશે? અડધો થશે અવરોધ. એટલે કે R proportional to 1 upon A.
બરાબર જોજો, અહીંયા આપણે ક્ષેત્રફળ ઘટાડ્યું, આપણે R2 જે શોધો તે આ એક જ અડધા ચોસલાનો, માને કે અડધો ઉડાડી દીધો, આપણે એમ વિચાર કરીએ તો અડધા ચોસલાનો આપણે કે અવરોધ કેટલો થયો R2, તો એનો આપણે કહેવાય કે પ્રવાહ અડધો પસાર થતો તો I/2 જેટલો, અડધો તો વહેંચાઈ જાય, તો V/I/2, તો 2 એટલે 2V/I, પણ V/I એટલે તો R થઈ ગયો, એટલે કે વાહકનો આચરણ ક્ષેત્રફળ અડધો કરતા વાહકનો અવરોધ બમણો થયો, એટલે આચરણ ક્ષેત્રફળ વધારે તો અવરોધ ઘટે, આચરણ ક્ષેત્રફળ ઘટે તો અવરોધ વધે. તો હવે આપણે ફાઇનલ એમ કહી શકાય કે R = ρL/A અથવા R = σL/A. જ્યાં ρ એટલે આપણે વાત કરી કે વાહકની અવરોધકતા, એક સરખું આપણે જ્યાં ઉષ્માધારિતા બની ગયા, ઉષ્મા વાહકતા બની ગયા, તો એક પ્રકારનો આપણે એક વાહકનો ગુણધર્મ છે. ચાંદી, એલ્યુમિનિયમ બધાની અવરોધકતા જુદી જુદી છે, વાહકતા જુદી જુદી છે, ભલે બધા વાહકો છે, બરાબર છે. એટલે આ જે અવરોધકતા જે છે, ρ એટલે અવરોધકતા અને સિગ્મા એટલે વાહકતા, બંને એકબીજાના વ્યસ્ત, અવરોધકતાના વ્યસ્તને વાહકતા, વાહકતાના વ્યસ્તને અવરોધકતા. તો આ જે ρ જે છે એ વાહક અવરોધકતા છે વાહકની, એ પદાર્થની જાત ઉપર આધાર રાખે અને તાપમાન ઉપર આધાર રાખે, પણ જો તાપમાનનો બહુ મોટો ફેરફાર ન હોય, બરાબર છે, તો માત્ર જાત ઉપર આધાર રાખે, સેમ વાહકતા, બરાબર. તો હવે આપણે એમ કહી શકાય અહીંયા કે આપણો જે સૂત્ર હતો આપણો R = ρL/A તે આપણે મેળવ્યું. આપણે અવરોધ તો જોઈ ગયા, અવરોધનો એકમ ઓહ્મ, G એટલે 1/R, વાહકના અવરોધના વ્યસ્તને વાહકનું કંડક્ટન્સ કહેવાય G, એનો એકમ થવાનો ઓહ્મ ઇન્વર્સ અથવા મોહ, મોહ. ρ એટલે આપણે જોઈ ગયા અવરોધકતા, અવરોધકતાનો એકમ ઓહ્મ × મીટર થાય. કેવી રીતના? તો આપણે જે સૂત્ર તારાયું અહીંયા R = ρL/A, આ થઈ ગયું ઓહ્મ, ρ મીટર, આ મીટર સ્ક્વેર, એટલે ઓહ્મ × મીટર થઈ ગયું, બરાબર છે. અવરોધકતાના વ્યસ્તને કહેવાય વાહકતા, એટલે એનો એકમ જે આવવાનો તે 1/ઓહ્મ × મીટર, એટલે ઓહ્મ ઇન્વર્સ, મીટર ઇન્વર્સ, ઓહ્મ ઇન્વર્સ એટલે ફરી પાછું મોહ અને મીટર ઇન્વર્સ. પણ જે એને છે ઓહ્મ જે છે નો ઇન્વર્સ, એને ઘણી વખત સિમેન્સ બી કહેવાય, એટલે સિમેન્સ × મીટર ઇન્વર્સ કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો એ છે વાહકતા. આપણે વાહકના અવરોધનું સૂત્ર R = ρL/A તારવી ગયા છે, પ્રૂફ કર્યું છે. તો આપણો વાહક જે કયો છે, તો વાહકને ધારો કે આપણે નળાકાર છે અથવા તાર જેવો છે. નળાકાર બે પ્રકારનો, તાર પણ એક પ્રકારનો નળાકાર જેવો આકાર ધરાવે કે જેની લંબાઈ આપણે એમ કહી શકીએ L છે, એ એનું આડછેદનું ક્ષેત્રફળ છે, n એનું દળ છે, આ એનું આડછેદનું ક્ષેત્રફળ, આ લંબાઈ, ρ એની અવરોધકતા. અવરોધકતાને ઘણી વખત વિશિષ્ટ અવરોધ બી કહેવાય, એકમ લંબાઈ દીઠ અવરોધ, અને એની જે ઘનતા જે છે એ ઘનતા d છે. આ બધી ભૌતિક રાશિઓ સાથે આપણે આંતરસંબંધ તારવવાનો છે. અથવા ધારો કે આપણને એવું પૂછવામાં આવે કે આપણી પાસે એક તાર છે, એનો અવરોધ R છે, એની લંબાઈ L છે, આડછેદનું ક્ષેત્રફળ A છે. હવે તારને ખેંચીને તેની લંબાઈ ધારો કે બમણી કરવામાં આવે તો નવો અવરોધ કેટલો થાય? તો જ્યારે બી આપણે લંબાઈમાં વધારો કે આડછેદમાં વધારો ઘટાડો કરીએ તો આપણને એટલું ખબર છે કે એનું કદ બદલાતું નથી. તો હવે આપણે એમ કહી શકાય કે R = ρL² L × A. આ જે વાહક છે એ વાહકનું કદ શોધવામાં આવે. આપણો જે L લંબાઈ d r છે દ્વારા, તો એનું કદ કેટલું થવાનું? V = A × L. તો A × L = V થઈ ગયો, તો R = ρL²/V. તો હવે આપણે એમ કહી શકીએ કે R જે છે એ ρV અને L² પર જે છે તે આધાર રાખે છે, આપણે એમ કહી શકાય. તો R = ρL²V. તો V અચળ કહેવાય કારણ કે લંબાઈમાં વધારો ઘટાડો કરે, આછેદમાં વધારો ઘટાડો કરે, કદ બદલાતું નથી. તો એનો અર્થ એમ થાય કે R = L². કોઈ વાહકની લંબાઈ બમણી કરવામાં આવે તો તેનો અવરોધ જે છે એ કેટલા ગણો થાય? તો અવરોધ જે છે તે 4 ગણો થઈ જશે, એટલે કે L² ના સમપ્રમાણમાં બદલાય. જો આપણે એમ કહીએ કે R = ρL²V,
હવે આપણી પાસે સૂત્ર છે ઘનતા D બરાબર m/v. તો therefore r is equals to આના ઉપરથી આપણે ગણીએ તો v બરાબર સૂત્ર બનવાનું m/d. તો rho l2 v એટલે થઈ જવાનું m/d. તો આપણને હવે જે સૂત્ર મળવાનું એ સૂત્ર મળવાનું r is equals to rho l2 dm. r is equals to rho l2 d into m. તો આ વાહકની લંબાઈ, વાહકની અવરોધકતા, વાહકની ઘનતા અને દળ સાથે સંબંધ દર્શાવતું આપણને સૂત્ર મળે. આના ઉપર આધારિત એમસીક્યુ દાખલા પૂછી શકાય અને પૂછાતા છે. આપણા સ્વાધ્યાયમાં બે દાખલો છે આના ઉપરથી કે ભાઈ બે વાહક તાર જે છે એના અવરોધ સમાન છે, ધાતુ જુદી જુદી છે, તો કયો તાર હલકો હશે, કયો તાર ભારે હશે? તો હલકો ભારે કોના પરથી આવે? એના દળ ઉપર. ફરીથી હવે જે રીતના આપણે અંશમાં l અને છેદમાં l વડે ગુણેલું, તો હવે l ની જગ્યા ઉપર a વડે ગુણીએ. અહીંયા થઈ ગયું a2. તો r is equals to rho અહીંયા ઉપર v આપવાનો upon a2. એટલે હવે જો આપણે એમ કહી શકાય કે જો અવરોધકતા તો દ્રવ્યનો ગુણધર્મ અચળ, એટલે જે દ્રવ્યનો તાર છે કે એને આપણે ખેંચીએ ને આડછેદનું ક્ષેત્રફળ ધારો કે અડધું કર્યું અથવા આડછેદના ક્ષેત્રમાં ફેરફાર કર્યો તો બી એનું કદ તો અચળ રહેવાનું. તો હવે આપણે એમ કહી શકાય કે r proportional to 1/a². ત્યાર પછી rho v એ એટલે તો આડછેદનું ક્ષેત્રફળ જો આની ત્રિજ્યા એ r હોય તો એનું આડછેદનું ક્ષેત્રફળ થવાનું πr². એટલે πr² નો સ્ક્વેર, કારણ કે a² છે એટલે r is equals to rho v πr² r⁴. એટલે r proportional to અવરોધ r proportional to 1/r⁴. કે સ્મોલ r એ ત્રિજ્યા છે. r બરાબર rho v by a, જે આપણો a², rho v by a². આપણો સૂત્ર છે. હવે r is equals to rho a². તો આપણે ખબર d બરાબર m/v. તો v બરાબર થઈ જવાનું m/d. તો આ જે સૂત્ર આપણને મળવાનું એ સૂત્ર દળ, ઘનતા અને ક્ષેત્રફળના સ્વરૂપમાં છે. આગળ જે સૂત્ર આપણે જોઈ ગયા તે દળ, ઘનતા અને લંબાઈના સંદર્ભમાં હતું. અહીંયા એક ઓહમના નિયમનું સેટઅપ છે, બરાબર છે. ઓહમના નિયમને આપણે સર્કિટમાં કે પરિપથમાં જોઈએ તો આપણને પહેલાં એક બેટરી, તો બેટરી તરીકે આપણે એક આ સાદો સેલ લીધેલો છે, બરાબર છે. અહીંયા એક મિલીએમીટર છે જે વિદ્યુત પ્રવાહ માપે. આ એક વોલ્ટમીટર છે અને આ જે છે આ તમને દેખાય છે આ ગૂંચળું જેવું, એ વાહક તાર છે. આ આપણી ઓહમના નિયમની વિદ્યુત પરિપથ છે. આ બેટરી, મિલીમીટર, વોલ્ટમીટર વિદ્યુત સ્થિતિના તફાવત માટે, મિલીમીટર પ્રવાહ માપવા માટે, વાહક એનો અવરોધ તરીકે દર્શાવેલો છે, રિયોસ્ટેટ પરિપથમાં વોલ્ટેજ કે પ્રવાહ બદલવા માટે. તો એ પ્રકારનું પ્રાયોગિક સેટઅપ જે છે તે વોલ્ટમીટર, મિલીમીટર, આ રિયોસ્ટેટ, જેવી રીતના પંખામાં રેગ્યુલેટર આવે એ જ પ્રમાણે આપણે અહીંયા જે દેખાય છે તો એ ફેરવો એટલે પરિપથમાં પ્રવાહ કે ને વોલ્ટેજ બદલાય. આ જે છે તે અવરોધ વાહકનો, બરાબર છે. તમે ધ્યાનથી જો તો એ આપણે જે મેં કહેતા કે ધાતુનો તાર જેવો છે જે અવરોધ તરીકે વર્તે. આ જે અવરોધ છે વાયર વાઉન્ડેડ અવરોધ કહેવાય. એક ચોક્કસ પ્રકારના તારને લઈને એનું આવું એક ગૂંચળું બનાવેલું છે તો આપણે એને અવરોધ કહેવાય. હવે જે આપણે એમ કહી શકાય કે જો વોલ્ટમીટર જે છે એ વોલ્ટમીટરને આપણે 0.5 વોલ્ટ પર સેટ કરેલું છે. તો આ 0.5 વોલ્ટને અનુરૂપ અત્યારે જે એમ કહેવાય પરિપથમાં વહેતો પ્રવાહ એ 50 મિલી એમ્પિયર જેટલો આપણને દેખાય છે. આ 100 છે અને 0 ની વચ્ચે 50. એટલે કે જેમ જેમ હવે ધારો કે વોલ્ટેજ બદલીને આપણે 1 વોલ્ટ કરીએ તો પ્રવાહ જે છે તેમ કહેવાય કે વધીને તમે જો 100 એમ્પિયર થાય છે.
તો 0.5 માટે 50 અને 1 માટે 100 આના ઉપરથી તમે ગણતરી કરીને અવરોધ ઓહમના નિયમનો જે સૂત્ર છે એની મદદથી ગણતરી કરીને તમે વાહકનો અવરોધ શોધી શકો. બીજું ખાસ જે આપણે જોવાના છે કે આ જે વાહક છે એ ધાતુનો તાર છે કોઈ, તો ધાતુને આપણે એમ કીધું કે વાહકનો તાપમાન વધારતા એના શું થાય, તો તાપમાન વધારતા આપણે એમ કહી શકાય કે અવરોધ વધે. એવું આપણે પ્રેક્ટિકલ જોવાના છે. પછી આપણે એનું એક સૂત્ર સાબિત કર્યું અને થિયરેટિકલ પર સમજશું કે કેમ અવરોધ વધે. તો અત્યારે જ આપણે એમ કહી શકાય કે પરિપથમાં જે પ્રવાહ જે છે એ પ્રવાહ આપણે લગભગ જે છે 100 એમ્પિયર જેટલો છે. જો પરિપથમાં એમ કહે કે વાહક જો અવરોધ વધે તો આપણે એમ કહી શકાય કે વાહકનો જો અવરોધ વધે તો પરિપથમાં જે પ્રવાહ જે છે એ પ્રવાહ ઘટે. તો અત્યારે આપણે એને 100 એમ્પિયર પર 100 મિલી એમ્પિયર સેટ કરેલો છે. આ વાહકના અવરોધને આપણે ગરમ કરીએ તો ગરમ કરવાથી શું થશે, તો ગરમ કરવાથી આપણે જો વોલ્ટેજ અચળ રાખીએ તો પ્રવાહ ઘટવો જોઈએ. જો કે ધીરે ધીરે પ્રવાહ જે છે એ ઘટે છે. પ્રવાહ કેમ ઘટ્યો, કારણ કે તાપમાન વધ્યું. તો તાપમાન વધવાથી શું થશે, તો પ્રવાહનું મૂલ્ય ઘટે. કેમ પ્રવાહનું મૂલ્ય ઘટે, તો R બરાબર V/I અથવા I બરાબર V/R. તો આપણે એમ કહી શકાય કે જેમ જેમ જો વોલ્ટેજ અચળ રાખેલો હોય તો જેમ જેમ પ્રવાહ ઘટે જેમ જેમ તાપમાન વધશે તેમ શું થાય, પ્રવાહ ઘટે. અને પ્રવાહ ઘટે તો માનવાનું કે અવરોધ છે તે વધે.